ફ્રેન્ડ્સ, દહીંપૂરી, સેવપૂરી, ભેળપૂરી તો તમે બહુ વાર બનાવતા જ હશો. આજે આપણે સાંજ માટે એકદમ ચટપટી કોલકાતાની ફેમસ ચૂરમુર ચાટ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘીલાસ ખાના ખજાનામાં. આજની આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરી લેજો. તો મેં અહીંયા એક વાટકી કાળા ચણા અને તેની સાથે 2 નંગ બટેકાને થોડું મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે બાફી લીધા હતા. ત્યાર પછી મેં અહીંયા બટાકાનો આ રીતનો છૂંદો કરી લીધો હતો અને ચણામાં તેનું પાણી કાઢી અને તેને પણ સાઈડ પર મૂકી દીધા હતા. હવે ચૂરમુર ચાટ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મકાઈની જે પાપડી આવે તેને ફ્રાય કરી અને લઈ લીધી છે. તેને આ રીતે થોડો અધકચરો ભૂકો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે 20થી 25 નંગ જેટલી પાણીપુરીની પૂરી લેવાની છે. આ ચાટમાં કોઈ મેજરમેન્ટ નથી. જે વસ્તુ તમને વધારે પસંદ હોય એ તમે વધારે પણ ઉમેરી શકો છો. પૂરીને રફલી મેશ કરી લઈશું. તો થોડા મોટા ટુકડા રાખવાના છે. બધી પૂરી બરાબર ક્રશ નથી કરી લેવાની. હવે બાફેલા ચણા ઉમેરીએ. ચણા તમે ઓછા વધારે જે રીતે તમારે ઉમેરવા હોય તે રીતે તમે ઉમેરી શકો છો. હવે આપણે જે બાફીને બટાકા રેડી કર્યા છે તેને પણ ઉમેરી દઈએ. સાથે જ અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ. અહીંયા થોડી 1 વાટકી જેટલી મેં બુંદી ઉમેરી છે. તમે સ્કીપ પણ કરી શકો છો. 2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. મીઠું અહીંયા થોડું જ ઉમેરીશું કેમ કે આપણે ચણા બટાકા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું છે. મેં અહીંયા 1 ચમચી જેટલો પાણીપુરીનો જે મસાલો આવ્યો છે તે ઉમેર્યો છે. તમે તેની જગ્યા પર જલજીરા પણ એડ કરી શકો છો. હવે 2 ચમચી ભરીને મેં અહીંયા ગ્રીન પેસ્ટ ઉમેરી છે. તેની સાથે 2 ચમચી ભરીને અહીંયા મેં ઉમેર્યો છે ખજૂર આંબલીની પેસ્ટ. હવે ઉમેરીશું અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો. તમે તેની જગ્યા પર આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. 1 ચમચી સંચર પાવડર ઉમેર્યો છે અને 1 ચમચી અહીંયા મેં ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું. હવે થોડા વધારે પ્રમાણમાં અહીંયા આપણે ઉમેરી દેવાના છે એકદમ ઝીણા સમારેલા ધાણા. અને ત્યાર પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે હાથની મદદથી કે તમે ચમચાની મદદથી ગમે તે રીતે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી તેની અંદર થોડી અહીંયા બેસનની જે સેવ આવે છે તે ઉમેરી દેવાની છે અને તેને પણ એકદમ સારી રીતે અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. આ ચાટ બનાવવી એકદમ સહેલી છે અને ટેસ્ટમાં તો એકદમ જબરજસ્ત છે. આ ચાટમાં કોઈ પણ મેજરમેન્ટ નથી. જે ફરસાણ તમને વધારે પસંદ હોય એ તમે વધારે ઓછું કરી શકો છો. આ ચાટમાં આપણે પાણીપુરીને ક્રશ કરીને ઉમેરી છે એટલે આ ચાટ જ્યારે સર્વ કરવાની હોય એ પહેલાં થોડી વારે તૈયાર કરીને રાખવી. જો તમે અગાઉથી બનાવીને રાખશો તો પાણીપુરીની પૂરી એકદમ સોફ્ટ બની જશે. બધી વસ્તુ મિક્સ થઈને એકદમ લચકો ટાઈપ કોલકાતાની ફેમસ ચુરમુર ચાટ તૈયાર છે. હવે ચુરમુર ચાટને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. જોતા જ મોંમાં પાણી આવી જાય એવી ચુરમુર ચાટને આપણે બહાર જે રીતે સર્વ કરીએ એ રીતે સર્વ કરીશું. ચુરમુર ચાટ ઉપર આપણે બારીક સુધારેલી ડુંગળી પૂરીને ક્રશ કરીને ઉમેરીએ. સાથે નાયલોન સેવ, થોડા કોથમીરના પાન ઉમેરીએ. આ રીતે ચુરમુર ચાટને આપણે સર્વ કરી છે. તો રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે કઈ ચાટની રેસીપી જોવી છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવી નવી રેસીપીથી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો.